નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને બધાને એવું થતું હશે કે ભારે વરસાદની આગાહી વચ્ચે કેમ વરસાદે બ્રેક લઈ લીધો અને જે ગરમી છે ધીરે ધીરે વધતી જઈ રહી છે. સૌથી પહેલાં મારે તમને હવામાન વિભાગની વેબસાઇટ જે આંકડા બતાવે છે અને હવામાન વિભાગની વેબસાઇટ જે આગાહી કરે છે ત્યાંથી જ શરૂઆત કરવી છે, કારણ કે આ તોફાન પહેલાંની શાંતિ છે. ત્રીજો રાઉન્ડ વરસાદનું જલ્દી આવવાનું છે અને આવશે તો એ ભૂક્કા બોલાવશે એની આગાહી છે. હવામાન વિભાગની આગાહી 14 તારીખથી લઈને 18 તારીખ સુધીની છે અને તમે જુઓ કે બનાસકાંઠામાં હેવી રેન 18 તારીખ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે. પાટણમાં આજે સામાન્ય વરસાદ રહેશે, પછી પાછો ભારે વરસાદ, પાછી સામાન્ય અને પછી ભારે વરસાદ. મહેસાણામાં પણ આજે સામાન્ય વરસાદ રહેશે, પછી ભારે વરસાદ પડશે, સામાન્ય વરસાદ, ભારે વરસાદ. સાબરકાંઠામાં 18 તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના. ગાંધીનગરમાં સામાન્ય વરસાદ, ભારે વરસાદ, સામાન્ય, ભારે. એટલે એક દિવસ ભારે વરસાદ પડશે, એક દિવસ સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ કરે છે. 15 તારીખની સ્થિતિ જોઈએ. અરવલ્લીમાં આજે સામાન્ય વરસાદ રહેવાનો છે, પછી ભારે વરસાદ આવશે. 17-18 તારીખે સામાન્ય વરસાદ રહેશે. ખેડામાં પણ આજે સામાન્ય વરસાદ રહેશે, પછી ભારે વરસાદ, પછી સામાન્ય અને પછી ભારે. હવે જુઓ અમદાવાદમાં અત્યારે એવું બતાવે છે હેવી રેઇન. બધી જ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે, પણ આપણે જે આગાહી જોઈ હમણાં સુધી કે ભારે વરસાદની આગાહી હોવા છતાં પણ અમદાવાદમાં એવો વરસાદ નથી પડ્યો અને જે શહેરી વિસ્તારો છે, વડોદરા, ગાંધીનગરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ સારો વરસાદ નથી પડ્યો. પણ આ 15 તારીખથી લઈને 18 તારીખ સુધીમાં ત્યાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આણંદમાં પણ એ જ સ્થિતિ છે. 18 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના. બરોડામાં પણ 18 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના. પંચમહાલમાં આજે અને કાલે ભારે વરસાદ, પછી સામાન્ય વરસાદ રહેશે. દાહોદમાં પણ 2 દિવસ ભારે વરસાદ, પછી સામાન્ય વરસાદ. મહીસાગરમાં પણ 2 દિવસ ભારે વરસાદ. છોટાઉદેપુરમાં પણ 2 દિવસ ભારે વરસાદ પડવાનો છે અને આ યલો એલર્ટ હતા. હવે ઓરેન્જ એલર્ટ પર પણ આવીએ છીએ આપણે. નર્મદાની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં સતત આટલા દિવસમાં અતિથી અતિભારે વરસાદ પડ્યો છે અને પૂર જેવી સ્થિતિ ત્યાં સર્જાય તેવી સંભાવના છે. નર્મદામાં 18 તારીખ સુધી હેવી રેઇનની આગાહી કરવામાં આવી છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં તો વેરી હેવી રેઇન છે, એટલે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. આજે અને કાલે ભરૂચમાં અતિ ભારે વરસાદ પડશે અને બાકીના 2 દિવસ ભારે વરસાદ પડશે. સુરતમાં પણ 2 દિવસ અતિ ભારે વરસાદ, પછી ભારે વરસાદ. ડાંગમાં પણ 2 દિવસ અતિ ભારે વરસાદ, પછી ભારે વરસાદ. નવસારીમાં અતિથી અતિ ભારે વરસાદ 2 દિવસ પહેલાંથી પડતો આવ્યો છે અને હજુ પણ 18 તારીખ સુધી અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડમાં પણ 18 તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહી છે. તાપીમાં 2 દિવસ અતિ ભારે વરસાદ પડશે, પછી ભારે વરસાદ પડવાની સંભાવના છે. દાદરા નગર હવેલીમાં પણ 18 તારીખ સુધી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના. દમણમાં પણ 18 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના. હવે સૌરાષ્ટ્રના ભાગો જોઈએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી સ્ટાર્ટ કરીએ. સુરેન્દ્રનગરમાં આજે સામાન્ય વરસાદ પડશે, બાકીના 3 દિવસ ભારે વરસાદની સંભાવના છે. રાજકોટમાં આજે ભારે વરસાદ ને બાકીના 2 દિવસ અતિ ભારે વરસાદ પડવાનો છે. જામનગરમાં આજે સામાન્ય વરસાદ રહેશે, બાકી ભારે વરસાદ, અતિ ભારે અને અતિ ભારે વરસાદ પડવાની સંભાવના. પોરબંદરમાં પણ આજે સામાન્ય વરસાદ, બાકીના બધા જ દિવસ અતિ ભારે વરસાદ. એટલે આપણે રાઉન્ડ 3ની જે વાત કરતા હતા એ 16-17 તારીખથી એની શરૂઆત થશે અને તમે જુઓ કે 16, 17 ને 18 તારીખે તો ઓલમોસ્ટ આખા ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જૂનાગઢમાં જોઈએ તો આજે ભારે વરસાદ પડશે અને પછી બાકીના 3 દિવસ અતિ ભારે વરસાદ પડવાનો છે. અમરેલીમાં પણ ભારે વરસાદ, પછી અતિ ભારે વરસાદ. ભાવનગરમાં પણ ભારે વરસાદ, પછી અતિ ભારે અને પછી પાછો ભારે વરસાદ પડવાની સંભાવના. મોરબીમાં સામાન્ય વરસાદ રહેશે આજે. દેવભૂમિ દ્વારકામાં પણ સામાન્ય વરસાદ રહેશે, પણ દેવભૂમિ દ્વારકામાં 17 અને 18 તારીખે અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગીર સોમનાથમાં પણ 16, 17 અને 18 તારીખે અતિ ભારે વરસાદ પડશે. 15 તારીખે હેવી રેઇન છે, એટલે આજે ભારે વરસાદની સંભાવના છે. બોટાદમાં પણ આજે ભારે વરસાદ પડશે, એના પછી અતિ ભારે અને પછી 2 દિવસ ભારે વરસાદ છે. જ્યારે કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે, પણ ત્યાં પણ 17 અને 18 તારીખે ભારે વરસાદની સંભાવના. અને દીવમાં પણ આજે ભારે વરસાદ પડશે, પછી અતિ ભારે અને પછી સામાન્ય વરસાદ 18 તારીખે. એટલે આખી જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની આપણે વાત કરીએ તો એ સિસ્ટમ જે કહેવાય કે 16 તારીખથી એની ભારે અસર જે છે એ જોવા મળી રહી છે અને 16 તારીખથી લઈને 18 તારીખ સુધી, 16થી 18 તારીખ સુધી અતિથી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે
આપણે જે સિસ્ટમની વાત કરતા હતા અને આપણે જે રાઉન્ડ 3ની વાત કરતા હતા એ આખા ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદ લઈને આવવાનો છે. વિંડી પણ જોઈએ, કારણ કે વિંડીમાં મોટાભાગે વધારે દિવસોની આગાહી બતાવવામાં આવતી હોય છે. આજની સ્થિતિ વિંડીમાં જોઈએ તો સામાન્ય વરસાદ બતાવે છે. ભારે વરસાદ અમુક વિસ્તારોમાં છે. આજે ગ્રીન કલર દેખાય એટલે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે આજે, અને બાકી બીજી બધી જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ છે. 16 તારીખની સ્થિતિ જોઈએ તો તમે જુઓ કે અહીંયા કેટલો ભારે વરસાદ છે. આખા ગુજરાતના આ ભાગમાં અતિ ભારે વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારો, સુરત અને નવસારી એટલે દક્ષિણ ગુજરાતના ભાગો, અને 5 વાગ્યા સુધીમાં કાલે 16 તારીખે જુઓ તમે કેટલો ભારે વરસાદ છે. 5 વાગ્યાથી લઈને એટલે 4 વાગ્યાથી લઈને તમે જુઓ કે રેડ કલર જે દેખાય છે એ અતિથી અતિ ભારે વરસાદ સૂચવે છે. એટલે સૌરાષ્ટ્રના ભાગો, આ બાજુ ઉત્તર ગુજરાતના અમુક ભાગો, કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અતિ ભારે વરસાદ પડવાનો છે. આજે મોન્સૂન ટ્રફ છે એ પસાર થઈ રહ્યું છે અને એના કારણે ભારે વરસાદની સંભાવના. 16 તારીખે બહુ જ વધારે વરસાદ પડશે. 17 તારીખની સ્થિતિ સવારે જોઈએ તો આપણે દેવભૂમિ દ્વારકાની આસપાસ અને જામનગરનો જે પટ્ટો છે ત્યાં, વેરાવળવાળો જે દરિયાકાંઠાનો પટ્ટો છે, કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે અને પછી એ ધીરે ધીરે અહીંયાથી પસાર થઈ જશે તો એની અસર ઓછી થશે. 17 તારીખે તો કચ્છમાં પણ અતિ ભારે વરસાદ બતાવે છે. હવામાન વિભાગની વેબસાઇટ અને હવામાન વિભાગની આગાહી કંઈક અલગ કહે છે કે કચ્છમાં એટલો ભારે વરસાદ નથી પડવાનો, પણ વિંડીમાં જોઈએ તો ખ્યાલ આવે કે અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં અને કચ્છમાં બહુ જ વરસાદ પડવાની સંભાવના છે. અને ત્યાંથી પછી એ જે મોન્સૂન ટ્રફ છે એ પસાર થઈ જશે, ઉપરની તરફ જતું રહેશે મોન્સૂન ટ્રફ, અને પછી એની અસર પાકિસ્તાનના અમુક ભાગોમાં જે બોર્ડરના ભાગો છે ત્યાં, અને આ બાજુ રાજસ્થાનના અમુક ભાગોમાં થઈ શકે તેવી સંભાવના છે. 19 તારીખ સુધીમાં જે સ્થિતિ છે સામાન્ય થવાની અત્યારે સંભાવના દેખાઈ રહી છે. 3 જે આપણે સિસ્ટમની વાત કરતા હતા, 3 અલગ અલગ સિસ્ટમ જે છે એ બની રહી છે. એક આપણે વાત કરી હતી કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ છે એ ધીરે ધીરે પસાર થઈ રહી છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતમાં અસર થઈ રહી છે. અને અહીંયા પણ એક સિસ્ટમ જે કહેવાય કે નીચેનો જે પ્રદેશ છે અરબ સાગરના, ત્યાં પણ એક સિસ્ટમ ક્રિએટ થઈ રહી છે અને એની અસર પણ અત્યારે આપણા ગુજરાતના વરસાદ પર પડી રહી છે. 17 તારીખથી જે આગાહી કરવામાં આવી હતી, અત્યારે આગાહી જોતા તેવું લાગે છે કે 16 તારીખથી જ એની અસર ભયંકર જોવા મળશે. 16, 17, 18 અને 19 તારીખ સુધી અતિ ભારે વરસાદ ગુજરાતમાં રહેવાનો છે. દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતે સાચવવાનું છે. હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે તે સાંભળીએ. હવે અત્યારની વાત કરવા જઈએ તો અત્યાર સુધી બંગાળની ખાડીમાં કોઈ આપણે હલચલ હતી નહીં. હવે 16 તારીખથી જે આપણે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ એકાદ અઠવાડિયા આસપાસનો રાઉન્ડ હશે, એટલે કે એક લાંબો રાઉન્ડ ચાલશે અને રાજ્યના તમામ વિસ્તારોની અંદર એ વરસાદ હશે. ચોક્કસથી એટલું કહી શકાય કે બંગાળની ખાડી તરફથી એ વરસાદી સિસ્ટમ આવવાની છે, જેથી કરીને 16 જુલાઈથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એનો લાભ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પણ મળશે. એટલે ઘણા બધા સમયથી જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોનો જે સવાલ છે કે અમારા વિસ્તારમાં વરસાદ ક્યારે, એના માટે થઈને ખાસ આ એક મેસેજ હતો. બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાની છે જેનો લાભ છે એ ડાયરેક્ટ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને મળવાનો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.